બધા ગાડીઓવાળા અહીંયા અત્યારે જો ગ્રીસ ને યુ બોલ ને એવું ખેંચવાનું હોય ને એ આપણે અહીંયા સોનગઢ બોર્ડરે કામ થઈ જાય બધું. અને આમે બધા જો સ્પેર પાર્ટની ને સ્ટોલ બધા છે બોર્ડરે. અને અત્યારે જો આપણે અહીંયા ગ્રીસ થઈએ કેમ કે આપણે આ થર્મોસ રહ્યું ને એનો નળ ખુલ્લો રહી ગયો હતો, આખું થર્મોસ ખાલી થઈ ગયું. એટલે હવે આપણે આ પંપેથી પેલા શીશા ભરી લઈ, કેમ કે સિદ્ધિ વિનાયક પેટ્રોલ પંપ છે જે આપણે મઢીનો બ્રિજ ઉતરીને સોનગઢથી આવે એટલે બ્રિજ ઉતરીને આવે છે મઢીમાં. ટોળકી આવી 4-5 જણા અને એને સ્પ્રે મારી દીધો અને સ્પ્રે મારી અને મોબાઈલ લઈ ગયા અને પૈસા કંઈક 8-10 હજાર રૂપિયા હતા. હવે આપણે હાલ્યા જાય અને આ કામરેજ ટોલ નાકુની બધી પાસ કરી અને હવે મિત્રો આપણે જોવા વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ આપણા ભરૂચમાં, ભરૂચ અંકલેશ્વર પાસે. કાચમાં કઈ દેખાતું નથી એટલો વરસાદ પડે. દહેજવાડા રોડ ઉપર અને આપણે અત્યારે 1 કલાકથી લાઈનમાં ઊભા છે. ટ્રાફિક છે બહુ લાંબુ. મિત્રો આપણે જોવો એક્સપ્રેસ હાઈવે ઉપરથી ઉતરવાનું આવી ગયું છે અને અહીંથી હવે આપણે જે જૂનો વડોદરા એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એ હાઈવે આવશે આપણે. તો આપણે આ જૂનો રોડ છે વડોદરા બાજુથી આવે ને. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે ધુલિયા વિડીયો પૂરો કરી નાખ્યો હતો ધુલિયા બાયપાસમાં. એટલે આપણે તો રાતે તો ઘાટ ઉપર થઈ ગયા હતા. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગુજરાતમાં અવતર્યા છે અને અત્યારે ઊભા છીએ આપણે સોનગઢ બોર્ડરે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગ્રીસવાળા હતા એટલે આપણે ગાડીમાં ગ્રીસ કરાવવાનું બાકી હતું. એટલે અત્યારે જોવો આપણે ગ્રીસ કરાવી છે ગાડીમાં. જોવો આપણે ગ્રીસ કરાવી લઈ અને આપણે ગુજરાત બોર્ડર અને ગુજરાતમાં આપણે એન્ટર થઈ ગયા. અને અત્યારે સવારમાં જોવો અત્યારે બધા ગાડીઓવાળા અહીંયા અત્યારે જો ગ્રીસ ને યુ બોલ ને એવું ખેંચવાનું હોય ને એ આપણે અહીંયા સોનગઢ બોર્ડરે કામ થઈ જાય બધું. અને આમે બધા જોવો સ્પેર પાર્ટની ને સ્ટોલ બધા છે બોર્ડરે. અને અત્યારે જોવો આપણે અહીંયા ગ્રીસ થઈએ. भैया वो पुराना निकलना चाहिए, नया बाहर आ जाना चाहिए पिन में. હવે મિત્રો આપણે ગ્રીસ કરાવી લઈ અને પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જવો સોનગઢ બોર્ડરેથી તો નીકળી ગયા હતા ગ્રીસ ને એવું બધું કરાવીને. અને અત્યારે જોવો આપણે વ્યારા ટોલ નાકા આગળ પહોંચ્યા છે અને અત્યારે આપણે વાગ્યા છે 9. એટલે આપણે 9 વાગે અત્યારે વ્યારા ટોલ નાકે પહોંચી ગયા છે. હવે આપણે ટોલ નાકુની બધું પાસ કરી અને પછી આગળ આપણે જે ડીઝલ નાખવાનું હોય એટલે ડીઝલ નાખી લઈએ આપણે. ડીઝલ આપણે નાખશું જે આપણે મઢીનો બ્રિજ આવે ને માંડવીવાળો રસ્તો એ વટીને ઇન્ડિયનનો પંપ આવે છે એ ઇન્ડિયનના પંપે આપણે ડીઝલ નાખશું. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો પંપે ડીઝલ નાખી લીધું છે અને ડીઝલ નાખીને હવે આપણે પાણી શીશા ભરી લઈ આવી. કેમ કે આપણે આ થર્મોસ રહ્યું ને એનો નળ ખુલ્લો રહી ગયો હતો, આખું થર્મોસ ખાલી થઈ ગયું. એટલે હવે આપણે અહીંયા પંપેથી પહેલાં શીશા ભરી લઈ, કેમ કે થર્મોસ તો આગળથી ગમે ને ફિલ્ટર પ્લાન્ટ આવે ને ત્યાંથી આપણે ભરશું. અને અત્યારે જોવો આપણે અહીંયા પંપે સુવિધા છે કે જે ટ્રક ભાઈ આવે ને ડ્રાઈવર ભાઈ એ બધાને અહીંયા ફરજિયાત ચા પીવડાવે છે. જોવો તમે આપણે સિદ્ધિ વિનાયક પેટ્રોલ પંપ છે જે આપણે મઢીનો બ્રિજ ઉતરીને સોનગઢથી આવે એટલે બ્રિજ ઉતરીને આવે છે મઢી માંડવીવાળો રોડ આવે ને બ્રિજવાળો એ હેઠા ઉતરી એટલે સીધો પંપ આવે છે બારડોલી પહેલાં. એટલે આપણે હવે ચા પાણી પી લઈ અને પછી આપણે આમેથી ફ્રીજમાંથી બોટલ ભરી આવી. હા મિત્રો આપણે પંપે જોવો ડીઝલ નાખીને ચા પાણી પીને નીકળી ગયા છે.
એટલે હવે સીધા આપણે હાલ્યા જાય, કેમ કે આગળ હવે સીધું આવશે આપણે બારડોલી, અને બારડોલી પછી સીધું આપણે આવી જઈશે પલસાણા. એટલે હવે આપણે હાલ્યા જાય. એટલે આપણે અત્યારમાં જોવો, આપણે ગુજરાતમાં આવતા હોય તો બફારો ચાલુ થઈ ગયો છે સવારમાં. હવે આગળ વરસાદ હોય કે ન હોય, હવે આગળ જાય પછી ખબર પડે. કેમ કે ઈજે સુધી તો આપણે નીકળ્યા ત્યારે ખાલી તુલજાપુર ને બીડ આગળ આપણને વરસાદ નડ્યો હતો, બાકી તો ક્યાંય વરસાદ નહોતો નડ્યો. એટલે હવે આપણે ગુજરાતમાં તો આવી ગયા છે. હવે ગુજરાતમાં કેવું છે કે હવે આપણે આગળ જાય પછી ખબર પડે. અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે સીધા આપણે હાલ્યા જાય પલસાણા. મિત્રો આપણે જુઓ બારડોલી પાસ કરી લીધું હે, અને અત્યારે જો આપણે બારડોલી આંબા ને એવું વધારે છે અહીંયા. જોવો તમે, અત્યારે તો આંબામાં કેરીઓ તો ક્યાંય છે નહીં. અત્યારે જો ખાલી ખમ પીડા છે આંબા. હવે વરસાદ આવી ગયો એટલે હવે કેરીની સિઝન ગઈ, અને આજ પાછી 11 છે. મિત્રો હવે આપણે હાલ્યા જાય અને સીધા પલસાણા. હવે મિત્રો આપણે જોવો પલસાણાથી ટર્ન મારી દીધો છે, અને આપણે હાઈવે ઉપર ચડી ગયા છે. અને હવે આપણે આગળ આવશે કડોદરા, કડોદરા પછી આવશે કામરેજ. એટલે હવે આપણે હાલ્યા જાય. અને અત્યારે જોવો આપણે 4-વ્હીલરનું ટ્રાફિક છે, અને હોન્ડાવાળાનું બધાનું ટ્રાફિક છે. કેમ કે આજ 11 છે એટલે હું છે કે બધા આડાવડા બધા રખડવા જતા હોય. એટલે હવે આપણે હાલ્યા જાય અને આપણે બધું પાસ કરી લઈ, કડોદરા ને કામરેજ ને બધું. અને અત્યારે જોવો છેટ છાંટા ચાલુ થયા છે. તો આપણે હાઈવે ઉપર ચડ્યા ને તરત જ છાંટા ચાલુ થયા છે. જોવી હવે આગળ કેવો વરસાદ છે. અત્યારે જે મુહૂર્ત થયું છે. હવે મિત્રો આપણે જોવો વાઇપર ચાલુ થાય એવો વરસાદ ચાલુ થઈ ગયો છે. આવે આમ મીડિયમ સાઈઝ આવે વરસાદ. તો હાલ્યા જાય, જોઈએ હવે આગળ કેવો વરસાદ છે. મિત્રો આપણે જુઓ કડોદરા ને કામરેજ પાસ કરી લીધું છે, અને અત્યારે આપણે પહોંચ્યા છીએ કામરેજ ટોલ નાકે. અને આજ તો આપણે 4-વ્હીલરનું ટ્રાફિક વધારે છે, કેમ કે આજ 11 છે, અને એમાં પાછી કાલે ઈદ ગઈ, એટલે 2 તહેવાર એકારે ભેગા થયા છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને આ કામરેજ ટોલ નાકુની બધી પાસ કરી, અને હવે સીધા આપણે ગાડી ઊભી રાખશું ભરૂચ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે મિત્રો આપણે જુઓ કામરેજ ટોલ નાકું તો પાસ કરી લીધું એમ,
અને મિત્રો આપણે જે કામરેજ ટોલ નાકું પાસ કરીને જે આપણે લીમડાનો છાંયો ને બધું આવે છે ને, એટલે બધા ગાડીઓને ઊભી રાખતા હોય. એટલે આપણે ગાડી ઊભી રાખવી તો વાંધો નહીં, ટાયરને એવું ચેક કરવા, પણ ભૂલથી નહીં ત્યાં કોઈથી આપણે હું નહીં, આપણા ટ્રક ભાઈઓ ગમે એ આવતા હોય. એનું કારણ છે કે ત્યાં મારે બનાવ બની ગયેલો છે. મારા ડ્રાઈવર રહ્યો ને એ ગાડી લઈને આવ્યો હતો વર્ષ 1.5 વર્ષ પહેલાં. તો એ ખાલી ગાડી ખાલી કરીને કામરેજ ટોલ નાકું પાસ કરીને ઘડીક વાર કલાક વારની એને જે ભરવાનું નક્કી નહોતું થયું ને, એટલે ત્યાં એને ગાડી ઊભી રાખી હતી. એટલે ભાઈએ ઘડીક વારને લંબાવી, ગાડીમાં ઘડીક વાર આરામ કરતો હતો. એટલે એક નાની એવી ટોળકી આવી 4-5 જણા, અને એને સ્પ્રે મારી દીધો. અને સ્પ્રે મારીને અને મોબાઈલ લઈ ગયા, અને પૈસા કંઈક 8-10 હજાર રૂપિયા હતા. એ બધું આપણે ત્યાં લઈ ગયા હતા કામરેજ ટોલ નાકા આગળથી. અને એને સ્પ્રે મારી દીધો ને પછી 3-4 કલાક પછી હોશમાં આવ્યો હતો, બેહોશ થઈ ગયો હતો. એટલે આપણે કામરેજ ટોલ નાકે પાસ કરીને કોઈ દી ઊભો ટાયર ચેક કરવો ને એમ ઊભી રખાય. બાકી કોઈ દી કુવા હાટું ત્યાં ઝાડવો છાંયો છે ને રાખી દે, એ કોઈ દી ભૂલ કરવાની જ નહીં. કેમ કે એ એટલામાં જ રખડતા હોય. પછી ગમે એ ગાડીવાળો રાખે અડધી કલાક ઊભી, એટલે એ ગાડી ઉપર ચડીને અને સીધો સ્પ્રે જ મારી દે. સ્પ્રે મારી દે ને એટલે સીધી આપણને ઘેન જ ચડી જાય, એવી રીતનો સ્પ્રે મારી દે. એટલે ગમે ત્યારે કામરેજ ટોલ નાકે આવીને એટલે આગળ આપણે હોટલ આવે જ છે ભારતના પંપ આગળ, ત્યાં ઊભી રાખવી. બાકી અહીંયા તો ઊભી રાખવાની જ નહીં, કેમ કે આપણે રિયલમાં આપણે દાખલા બની ગયો છે અને ઘણા ગાડીવાળાને બન્યો છે. એટલે હવે જો આપણે કામરેજ ટોલ નાકે પહોંચી ગયા છે. મિત્રો આપણે જો અંકલેશ્વર પહોંચવા આવ્યા છે, અને વરસાદ થયો હોય ધોમ ધોકાર ચાલુ. આપણે અંકલેશ્વર ને ભરૂચ હોય છે. જો તમે અત્યારે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે આપણે હાલ્યા જઈએ અને આપણે ભરૂચ અંકલેશ્વર સહયોગે ગાડી ઊભી રાખશું આપણે. મિત્રો આપણે જોવા વરસાદ થઈ ગયો છે ફૂલ ચાલુ આપણા ભરૂચમાં, ભરૂચ અંકલેશ્વર પાસે. કાચમાં કઈ દેખાતું નથી એટલો વરસાદ પડે. હવે મિત્રો આપણે હવે હળવે હેલા જાય અને પછી હોટલે કઈક ગાડી ઊભી રાખી. હવે મિત્રો આપણે જોવો અંકલેશ્વર આવી ગયા છે, અને અત્યારે અંકલેશ્વર જે આપણે સહયોગ હોટલ રહી ને ત્યાં અત્યારે ગાડી ઊભી રાખી છે. હવે એક તો વરસાદ ચાલુ છે અને ગરમી તમે જોવો રેપઝેપ ગરમી થાય છે, કેમ કે વરસાદ ચાલુ છે. જોવો તમે વરસાદ ચાલુ છે પણ તોય ગરમી રહી ને એ આમ વાત પૂછવામાં એવી થાય છે. એટલે હવે આપણે અહીંયા નાહી લઈ, પહેલાં તો વરસાદના પાણીએ નાહી લઈ અને પછી આપણે અહીંયા નાહી લઈ. એટલે હું તો આપનું જ આપણે અહીંયા અત્યારે જો વરસાદ ચાલુ છે એટલે વરસાદમાં જ આપણે નાહી લઈએ. આપણે જુઓ નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. એટલે હવે આપણે હોટલે હેલા છે અને જમી જ લઈ, કેમ કે 12 તો વાગી ગયા છે. એટલે આપણે સહયોગ હોટલે જમી લઈ. આપણે અંકલેશ્વર સહયોગ. હવે આપણે હેલા જઈએ હોટલ અંદર. આપણે જુઓ હોટલમાં આવી ગયા છે, આપણે જમવાનો ઓર્ડર દઈ દીધો છે. જમવામાં આપણે દાળ તડકા કીધું છે. એટલે હવે આપણે જમી લઈ, જમીને પછી આપણે નીકળી, કેમ કે આપણે આ ખાન થઈને કે આપણે અમદાવાદ ગાડી પહોંચાડવાની છે. અત્યારે જોવો આપણે સહયોગ હોટલ અંદર થઈ, આપણે અંકલેશ્વર સહયોગ છે. હવે આપણે ઓર્ડર દઈ દીધો છે, ઓર્ડર આવે પછી આપણે જમી પછી નીકળી અહીંથી.
ભરૂચ, અને આપણે ભરૂચ ગામમાં થઈને જવાનું છે, કેમ કે આપણે દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસ હાઈવે ચડાવી દઈ ગાડી. હવે આપણે હાઈલા જાય. મિત્રો આપણે જુઓ ભરૂચથી ટર્ન મારી દીધો છે દહેજવાળા રોડ ઉપર, અને આપણે અત્યારે 1 કલાકથી લાઈનમાં ઊભા છે. ટ્રાફિક છે બહુ લાંબુ, કેમ કે આપણે અહીંયા તો જંબુસરવાળી ચોકડી નથી આવી, એ પહેલાં અહીંયા લાઈન છે. જુઓ તમે કલાકથી લાઈન છે, અને વાંહે એવડી લાઈન થઈ ગઈ. જુઓ તમે સાઈડ ક્લાસમાં જોવી હવે આમાં ક્યારે બહાર નીકળી. હવે મિત્રો આપણે જુઓ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા છે, અને આપણે ભરૂચ ટ્રાફિકમાં 1.5 કલાક જેવા ટ્રાફિકમાં રહ્યા, કેમ કે આપણે અત્યારે 4 વાગી ગયા હાઈવે ચડતા ચડતા. જુઓ તમે એટલે હાઈવે ઉપર ચડી ગયા છે, એટલે હવે આપણે હાઈલા જાય. એટલે સીધા હવે આપણે જે આપણે જૂનો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે રહ્યો ને, એ હાઈવે ઉપર આપણે જવાનું થશે, કેમ કે આપણે બારેજા જવાનું છે, એટલે આપણે આણંદ ઉતરી જઈશું. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આપણને ટ્રાફિક રહ્યું ને એ નડી ગયું, નગર તો અત્યારે આપણે અમદાવાદ પહોંચવા એવા હોત, કેમ કે આપણને 2 કલાક જેવું ટ્રાફિક નડી ગયું ભરૂચ ગામમાં, કેમ કે જે દહેજવાળો રસ્તો હતો ને એ આખો જામ પડ્યો હતો ડ્રાઈવર્જનના હિસાબે. એમાં પુલ બને છે, હજી આપણે દહેજથી ભરૂચવાળો રસ્તો જાય ને ત્યાં આપણે બ્રિજ બને છે, એ બ્રિજના હિસાબે ટ્રાફિક થઈ ગયું હતું. અને ટ્રાફિક થઈ ગયું તે કલાક વાર તો લાઈન જ નથી આવેલી, એના હિસાબે ટ્રાફિકમાં રહી ગયા હતા. એટલે હવે આપણે કમ્પ્લીટ બહાર નીકળી ગયા છે, અને હવે આપણે હાઈલા જઈ સીધા બારેજા. મિત્રો આપણે જુઓ એક્સપ્રેસ હાઈવે ઉપરથી ઉતરવાનું આવી ગયું છે, અને અહીંથી હવે આપણે જે જૂનો વડોદરા એક્સપ્રેસ હાઈવે રહ્યો ને એ હાઈવે આવશે આપણે. એટલે અહીંથી હવે આપણે જો અમદાવાદ સાઈડ વળવાનું છે. એટલે આપણે આમ વાસદ ઉતરા હોત તો નહીં આપણે ટોલ નાકું આવે, અને અહીંયા આપણે ટોલ નાકું ન આવે, કેમ કે એ જે વાસદવાળું ટોલ નાકું રહ્યું ને એ આપણે 700 રૂપિયા વાળું છે, અને અહીંયા જે ટોલ નાકું આવે ને એ આપણે 250નું ટોલ નાકું આવે છે. એટલે સીધા આપણે અહીંથી આણંદ ઉતરી જઈશું. તો આપણે આ જૂનો રોડ છે વડોદરા બાજુથી આવે ને. આપણે હેલા જાય અને હવે આપણે આણંદ ઉતરી જઈશું, ત્યાંથી પછી આપણે ખેડાવાળો રસ્તો આવી જાય અમદાવાદવાળો. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. હવે સીધા આપણે હેલા જાય આણંદ. મિત્રો આપણે જુઓ એક્સપ્રેસ હાઈવે ઉતરી ગયા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ, અને અત્યારે જુઓ આપણે આગળ ક્યાંક હોટલે ઊભી રાખી ચા પાણી પીવા. હવે આપણે ખાલી કરવાની જગ્યાએ તો સવારે વહેલા જઈશું. અત્યારે આપણે અહીંયા ખેડા સહયોગ હોટલે કે ગમે ત્યાં રાખી દઈશું, પછી સવારે વહેલા 5 વાગ્યા જઈશું, કેમ કે ત્યાં જગ્યા કેવી હોય કેવી ન હોય કે આપણને ખબર ન હોય, એટલે આપણે સવારે જ વહેલા જઈશું. એટલે અત્યારે પહેલાં અહીં ક્યાંક ચા પાણી પીવા ઊભી રાખી, પછી આપણે ખેડા પહેલાં સહયોગ હોટલ છે ને ત્યાં આપણે ગાડી ઊભી રાખશું, અને ત્યાંથી સવારે વહેલા ભાગશું. એટલે હવે આપણે હાઈલા જાય અને આ નડિયાદને એ બધું પાસ કરી. હવે મિત્રો આપણે જુઓ બારેજા પહોંચી ગયા છે, અને બારેજા જે આપણે સહયોગ હોટલ છે ને ત્યાં અત્યારે જુઓ આપણે ગાડી રાખી દીધી છે.
અને આપણે અહીંથી સવારે આવેલા 5 વાગે જઈશું. એટલે અત્યારે જો આપણે સહયોગ હોટલે થઈ, જો આપણે 12 પહેલાં સહયોગ હોટલ છે ને ત્યાં આપણે જો ગાડી ઊભી રાખી દીધી છે. એટલે સવારે આપણે અહીંથી વહેલા નીકળશું. એટલે આગળ જ આપણે ખાલી કરવાનું છે નહીં, આપણે અહીંથી 4-5 કિલોમીટર છે. એટલે હવે આપણે હોટલે જમી લઈ